મિત્રો આપણે પોગી ગયા છે સ્નો પાર્ક ગોવા, જ્યાં તમે કાશ્મીર જેવી મજા ગોવા માણી શકો છો. પછી આપણે લઈ લીધો થોરનો હથોડો. આપણી પાસે તાકાત આવી ગઈ, જોઈ લો વીજળી પડે કે નહીં. એમ કાંઈ હોય જાદુગરની ખુરશીમાં એટલો પાવર આવી ગયો. અબે સાલે હા મિત્રો, તો આપણે પોગી ગયા છીએ ગોવામાં અને આપણે જાય છીએ ત્યાં નોર્થ ગોવામાં અને સામે છે ગાઈડ આપણા. અને સૌપ્રથમ આવી ગયા છીએ આપણે કેન્ડોલિન બીચ. મિત્રો તમે નજારો જો કેવો બીચ છે આખો, અને ગોવામાં એવું જ લાગે છે ને તમને. આપણે ગોવામાં જ ખોટું નથી બોલતો, તમને બતાવ્યો. અને સીન જો ખાલી કેવો મસ્ત લાગતો, મૂવીમાં જોયો છે ત્યાં લગીમાં આ સીન. મિત્રો આ છે કેન્ડોલિન બીચ રોડ, અને આ બાજુ છે આખું પાણી અને પાછળ છે દિવાલ. પાછળ તમે રિસોર્ટ અને રેસ્ટોરન્ટ જોઈ શકો છો. અને આખો ફરતે આખો પેક છે. જો આ બાજુ પગથિયા છે ને એ ચડવાનું છે, અને ઓલા બધા ઊભા છે ને ત્યાં જવાનું છે ઉપર ચડીને. અને આ રોડ છે આખો, ત્યાંથી તમે એન્ટ્રી કરવાની છે. ખાલી ઉપર ચડીને સીન લેવાનો છે કઈ રીતે છે આખો દરિયો. આ બાજુ તો નીચે દરિયામાં જવાનો રસ્તો આવેલો છે, જ્યાં તમે નાહી શકો છો. અને આ બાજુ આખો દરિયો આવેલો છે. જો હમણાં આપણે ગયા હતા ને સામે દેખાય ને તમને માણસો, ત્યાં ગયા હતા કેન્ડોલિન બીચ રોડ. અને આ બાજુ આખો બીચ ઉપર આવી ગયા છીએ, અને તમે નાહી શકો છો. અને આખો રોડ જો ઝાડવાથી આખો ઢકાયેલો છે ને એવો રસ્તો છે. આ તમે રીલ ને એવું શૂટ પણ કરવા આવી શકો છો. ચાલો મિત્રો, તો આ છે આપણી બસ, અને હવે આપણે પાછા ચડી જાય છીએ. અને હવે આપણે જઈએ બીજી જગ્યાએ ફરવા, બસ એસી વાળીઓ. પણ મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ અગવાડા ફોર્ટે. આ સામે તમે જે દિવાલ જોઈ શકો છો ને, ત્યાં આપણે જવાનું છે અંદર. અને મિત્રો આ તમે સામે જોઈ શકો છો તે છે દીવાદાંડી. અને આગળ તમને જોવા મળશે જેલ અને કઈ રીતે કેદીને રાખતા એ જગ્યા. તો ચાલો અંદર જઈને તમને બતાવું કઈ રીતે જેલ હતી ને કઈ રીતે બધું ત્યાં સિસ્ટમ ગોઠવેલી હતી. મિત્રો આ તમને એના વિશે જાણકારી જોવા મળી જાય છે, અને આ આખી જગ્યાનો મેપ જોવા મળી જશે કે કઈ જગ્યાએ શું હતું એમ. અને આ બાજુ તમે જોઈ શકો છો કે કેદી સાથે વાત કરવા અને જે કેદી ચિલ્લાતા હોય બધા અંદર એને સંભળાતું હતું. અહીંયા જો અંદર તમે જોઈ શકો છો ને ત્યાં કેદી અંદર હતા, અને અહીંથી આપણે જે બોલીને કેદી સાંભળી શકતા, અને અંદર કેદી જે બોલે ને આપણે સાંભળી શકતા. તમે જો આમાં કેટલી જગ્યામાં એવું ગોઠવેલું છે. જ્યાં બધા દિવાલની ઉપર ચડે છે ને તે આપણે જવાનું છે જોવા. ચાલો ઉપર જઈને તમને બતાવો લોકેશન આખું. મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ, અને આ બાજુ આખી તમે જમીન જોઈ શકો છો, પણ એની સામે તમે જુઓ તો દરિયો આવી જાય છે. એના બાકી અજીબ વાત, એક્ઝેક્ટ સામે દરિયો આવી જાય છે, જે કેદી એટલે ભાગી ન શકે દરિયામાં. મિત્રો તો આ છે જેલ અહીંયા, અને આ જેલમાં બધા કેદીઓને રાખતા. મજબૂત જેલ છે, જ્યાં અહીંથી પૂરી દે એટલે નીકળી પણ ના શકે કોઈ. અને આ છે ટનલ જેવું છે, અને ચારે બાજુ તમે દિવાલ જોઈ શકો છો, અને ઊંચી દિવાલ પણ છે. અને ક્યાંય તમને ઓપન નહીં જોવા મળે નીચે બાજુ. સામે તમે જોઈ શકો છો છતમાં જે રીતે ઢાંકેલી છે, પણ પહેલાંના સમયમાં કદાચ ખુલ્લી હોઈ શકે છે, જેથી વરસાદનું પાણી ને એવું આવી શકે. અને આ બાજુ તમે જોઈ શકો છો બારી, પણ બારીમાં અંદર આપણે જોઈને તો જો કેટલી ઊંચી દિવાલ છે, આજે કેદી પણ ના ભાગી શકે. અને આ ચારેકો પાણી ભરી રાખતા, એટલે મગર એમાં મૂકતા, એટલે ભાગેલા ડાયરેક્ટ પાણી જાય મગર એમાં ખાઈ જાય એને. મિત્રો અત્યારે આપણે બીજી જગ્યાએ આવી ગયા છીએ. અહીંયા તમને ઇલેક્ટ્રિકની એક્ટિવિટી જોવા મળશે. જો આ જો એક વસ્તુ બતાવું, આ જો ટ્યુબલાઇટને કંઈ હટતા નથી, કે છેડાઈ નથી દીધા ને તો આને ફરતા ફેરવે ને જે પાવર આવે છે. આ એક્ટિવિટી આવી બધી છે અંદર. આગળ ગયા પછી આવું જોવા મળ્યું. ત્યાં ઇલેક્ટ્રિક બોલ હોય છે, એમાં હાથ રાખો ને તો તમારા વાળ ઊંચા થઈ જાય. જો આ સામે સિલ્વર જોઈને જોઈ શકો છો ને, એમાં બે હાથ રાખવાના, એટલે આ બેનને જો વાળ કેવા ઊંચા થઈ ગયા એવી રીતે હવામાં ઉડે છે. મિત્રો તો આપણે સૌ જોવા બેસી ગયા છીએ, અને અહીંયા છે લાઇટિંગ શો આખો. તો ચાલો તમને બતાવો લાઇટિંગ શો. અરે ટોર્ચ બંધ કરો ને યાર. લેઝર શો જોઈને પછી આપણે પોગી ગયા છીએ જાદુગરની અને ખુરશી ઉપર બેસવા. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. પછી આપણે લઈ લીધો થોરનો હથોડો. આપણી પાસે તાકાત આવી ગઈ, જોઈએ વીજળી પડે કે નહીં. એમ કાંઈ હોય જાદુગરની ખુરશીમાં એટલો પાવર આવી ગયો. અબે સાલે. પછી હતું આ રામનું બાણ, જેમાં ઉપર તમે ગોળો જોઈ શકો છો, નથી પાવર આવે છે. પછી આપણે ગયા કેપ્ટન અમેરિકામાં, એટલે કેપ્ટન અમેરિકા બનવા. હાથમાં સીલ લઈને આમે જો વીજળી થાય એ માટે.
અને હાથમાં તમે પહેરેલું જોઈ શકો ને એનાથી વીજળી કવર થાય છે, એટલે હાથમાં નથી આવતો શોટ. આમાં થોડુંક બીક જેવું લાગ્યું કારણ કે વીજળી જે સામે આંખ ઉપર આવી પહેલા, પછી હાથમાં પડતી હતી, ખબર નથી પડતી ક્યાં જાય. જો જરીને બહાર આવી ને તો નકામો શોટ લાગશે. ચાલો તે બસમાં બેસી કીધી પાછા, અને હવે આપણે જાય છે એક બીચ તરફ. ચાલો તે બીચે ભોગી ગયા છે, સામે તમને પાણા દેખાય ને અમે ત્યાં જ ફૂટા પાડતા હતા, નથી અમને કાઢ્યા એટલે પછી અહીંયા આવતા રહ્યા. અને આ છે દરિયો. અહીંયા કઈ રાઈડ બાઈડ આપણે કરવી નથી, ઘડીક બેન ભાઈ ભાગી આપણે. મિત્રો આપણે પહેલા બીચમાંથી આવી ગયા છીએ આ બીજા બીચ ઉપર, અને થોડું કામકાજ ચાલુ છે એટલે નીચે જવાનું અલાઉડ નથી. તો અહીંથી આપણે ઉપર જોવાનો છે બીચનો નજારો. તો સામે તમે જોઈ શકો છો આ બીચ છે, અને નીચે જો કંઈક કામકાજ ચાલુ છે એટલે અલાઉડ નથી. થોડો ટાઈમ પછી કામ પૂરું થઈ જશે એટલે નીચે અલાઉડ થઈ જશે. ચાલો મિત્રો હવે આપણે જાય છીએ ને ત્યાં નાના મોટા બધાને મજા આવી જગ્યા છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ સ્નો પાર્ક ગોવામાં, જ્યાં તમે કાશ્મીર જેવી મજા ગોવા માણી શકો છો. ચાલો તે બૂટ મોજા લઈ લીધા છે, પાણી વારવામાં પહેરેવા બૂટ છે અહીંયા. ચાલો મિત્રો આપણે જેકેટ ને ટોપી ને બધું પહેરીને તૈયાર થઈ ગયા છીએ, અને હવે આપણે અંદર જાશી, અને એના માટે કપડા છે આ ફૂલ ઠંડી વાય એવું છે. તો ચાલો આપણે મળીએ અંદર. મિત્રો આ લાઇટિંગ અંધારું હતું એટલે આમ હરખું દેખાશે નહીં. તમે આ જોઈ શકો છો નીચે બરફ છે આખો, અને ફૂલ ઠંડી વાળો રૂમ હોય છે. ઉપર ત્યાં લપસ્યો મળી જાય છે, જો ઉપરથી લપસ્યો ખાઈ શકો છો. હાલો તમારા માટે થોડુંક લાઇટિંગમાં આવી ગયા છીએ આપણે. અને આ જો ગોપ્રો લઈને શૂટ કરે, આપણે બ્લોગર તો ગોપ્રો નથી આપણી પાસે. અને આ જો આખો બરફવાળો છે ચારેકોર, અને આ છે ઇગ્લુ. ઇગ્લુ શું કામ આવે તને ખબર જ હશે, ન ખબર પડતી હોય તો કોમેન્ટમાં કહેજો, કહી દઈશ. જો તમને કહેતો હતો ને લપસ્યું છે, એ આ લપસ્યું છે આખો બરફવાળું. આમાં લાગે બાગે લોહીની ધાર, એના ઉપર નામ નહીં ચોખ્ખું લખેલું હતું. આપણે કાંઈ લપસ્યા ખાધા નહીં. આજે ગરમ પાણી હતું એટલે પગ આમ તમે રોબાડી શકો, પણ આ ગરમ પાણી એટલું હતું કે પગ દાજી ગયા. મિત્રો આપણે સ્નો પાર્કમાંથી બહાર આવી ગયા છીએ, અને આ બાજુ બીચ નજીક હતો તો આપણે જઈએ છીએ બીચ તરફ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બીચ તરફ, અને પાછળ તમે ખુરશી જોઈ શકો છો, અને બેહવાની મનાઈ છે, બેહી ન શકો તમે. અને આ બાજુ છે બીચ આપણો. સનસેટ પોઈન્ટ જેવું લાગતું હતું એટલે થોડોક મજા આવી. ઘડીક રહેવાનું હતું, આપણે 5-10 મિનિટ કાઢવાના હતા અહીંયા. ઘડીક આટો મારીને પછી આપણે જાય બસમાં. ચાલો મિત્રો આપણે સાઈ રસોઈએ પહોંચી ગયા છીએ, અને ચા પાણી પીને આપણે જાય રૂમ તરફ. હવે ચાલો મિત્રો આપણે રૂમમાં પહોંચી ગયા છીએ. હવે તો મિત્રો આપણે ફરી પહોંચી ગયા છીએ બસમાં, અને આપણે જાય છીએ ડિનર ક્રૂઝ કરવા, પણ બીજા પાર્ટમાં, આ પાર્ટમાં નહીં. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય.